નાસિરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલિશનમાં શ્રીરામ એજન્સીનું નામ ખુલ્યું. તેજુ નામના કોન્ટ્રાક્ટરની એજન્સીએ જેસીબી ભાડે લીધા હતા. એસએમસીમાં ડિમોલિશનના કોન્ટ્રાક્ટર તેજુ નામ સામે આવ્યું છે. કંપનીએ શ્રીરામ કોન્ટ્રાક્ટરને જેસીબી મશીન ભાડે આપ્યા હતા, તો 1 કલાકના 2200 રૂપિયા ભાડું લઈ અને મશીન મોકલ્યું હતું. 3 દિવસ સુધી 3 જેસીબીએ ગરીબોના ઘર તોડ્યા હતા. સાથે છે તેમનું જ જેસીબી મશીન ત્યાં આખા ડિમોલેશનમાં ઉપયોગ થયું હતું. હવે એ શું કહી રહ્યા છે તેઓની સાથે આપણે સીધા વાત કરીશું. મોહસિનભાઈ, આપણી સામગ્રી તો આ ડિમોલેશનમાં વપરાઈ હતી, તો તમને કઈ ખ્યાલ છે કઈ રીતનું આખું ડિમોલેશન હશે? શા માટે આપણે આ સાધન સામગ્રી ત્યાં મોકલી હતી? ના, એ મને ખ્યાલ નહીં હતું શા માટે. ખાલી મને ફોન આવ્યું કે ભાઈ મશીનની જરૂર છે, તમે મશીન મોકલેલું. કોનો ફોન આવ્યો હતો અને શા માટે તમારી પાસે સાધન માંગ્યા હતા? મારા પાસે તેજુભાઈ રાજપૂતનો ફોન આવેલો કે ભાઈ મને પોકલાઈન મશીન જોયું છે 2. તો મેં કીધું 2 નથી, 1 છે મારી પાસે, મોકલી દો. તો બોલે કામ. મેં કીધું કોનું કામ છે અને કયું કામ છે? તો બોલે અમને પણ ખબર નથી, હજુ કન્ફર્મ થયું નથી, પણ તમે જિલ્લાની બ્રિજ પાસે તમારું મશીન મૂકી દો, હું ત્યાંથી કલેક્ટ કરીને મારું જે કામ છે 1 દિવસનું કરાવી લઈશું. કેટલા સમયનું આખું કામ હતું? કેટલો ટાઈમ આખું રાખ્યા હતા? કેટલા મશીન હતા પાછા? 3 મશીન હતા. એક જીસીબી મશીન હતું, એક બીજા પોકલાઈન હતું અને એક મારો પોકલાઈન હતું. એ સવારે 9 વાગે કામ ચાલુ થયેલું અને સાંજે 6, 6:30 વાગ્યા સુધી પટી ગયું હતું. આ તમે જે નામ કહો છો તેજુભાઈ, એ કોણ છે અને તમે એની સાથે કઈ રીતનો વ્યવહાર કરતા હો છો? એ મારા પપ્પાની ફ્રેન્ડ હતા. એ મારા એને એ હિસાબથી એમને ઓળખું છું. તો એમનું શું કામ છે અને તમારું શું કામ છે એને કરવાનું? મારું મશીન ભાડેથી આપવાનું છે. મારું ડિમોલિશનનું કામ છે, એમનું પણ ડિમોલિશનનું કામ છે. એ એસએમસી લેબર કોન્ટ્રાક્ટર છે તેજુભાઈ રાજપૂત. એમની શ્રીરામ એજન્સીના માલિક છે. એ મ્યુનિસિપાલિટીનું કામ કરે, એ વધારે એસએમસીનું જ કામ કરે, અમે લોકો વધારે પ્રાઇવેટ કામ કરીએ. તો આ જે કોન્ટ્રાક્ટ મળ્યો હતો એ કઈ જગ્યાનો હતો અને શું હતું? કઈ માહિતી મળી હશે તમને? તેમાં શું માહિતી મળી? મેં પૂછેલું ને કઈ બાજુ મોકલવાનું મશીન, તો કઈ કીધું નહીં મને. ખાલી એટલું કીધું કે જિલ્લાની બ્રિજ પર તમે મૂકી દેજો, તો અમે ત્યાંથી કલેક્ટ કરી લઈશું. કે સારું, જિલ્લાની બ્રિજ પર મૂકી દીધું ને કલેક્ટ કરી લીધું એ લોકો. પછી જે માહિતી મળી છે એમાં શું મળ્યું? કયા એનો કોન્ટ્રાક્ટનું કામ લેતા હોય છે અને કઈ રીતનું આખું આ ઝોનમાં આવતું હોય છે, શું હોય છે? એ તો સેન્ટ્રલ ઝોનમાં આવે છે ને સાહેબ, નાસિરનગરના. એ ડેપ્યુટી જે પણ ઇન્જિનિયરને કોઈનો ફોન આવ્યો હશે એમની પર ગયા હશે, એ લોકો કામ કર્યું હશે. આ જે ડિમોલેશન થયું એની વિગત તમે મળી હશે, કઈ રીતે જોવાય છે? ખરેખર સાચી હકીકત તમને શું લાગે છે? ખરેખર તો ગરીબો સાથે ખોટું થયું છે. ખરેખર તો એ લોકોને આશ્વાસનમાં લેવાનું હતું, નોટિસ મારવાની હતી, એમ લોકોને ઘર આપવાનું હતું, પછી ડિમોલિશન કરવાનું હતું. તમે ઘણા બધા ડિમોલેશનમાં જતાઓ કરતા હો છો, ક્યારે જોયું છે કે આ રીતે એક સાથે ડિમોલેશન થઈ ગયું હોય ને જોવા મળ્યું હોય અત્યાર સુધી? એવી રીતે પણ બધાની રજામંદી સાથે થાય છે. બધાને વિશ્વાસમાં લઈને પ્રેસવાળા હોય, પોલીસવાળા હોય, ફાયરવાળા હોય, એસએમસીના સાહેબ હોય, ભાજપવાળા હોય, કોંગ્રેસવાળા હોય, મુલ્લાઓ આગેવાનો હોય, એ લોકોને સાથ સાકાર લઈને એ લોકોને વિશ્વાસમાં લઈને થાય છે. ના, આવી રીતે તો નહીં જોયું મેં. આજે કોઈ અધિકારી નથી ખબર, કોઈ સ્વીકારતું, એટલે એવું કહે છે કે આમાં કોણ કરી ગયું જ નથી ખબર પડતી. આવું તો આટલા ઇતિહાસમાં કદાચ ક્યારેય નહીં સાંભળ્યું હોય. હવે કઈ ને કઈ ભૂલ થઈ છે એ લોકોની. પણ તમે આટલા ડિમોલેશન કરો તો એવું ક્યારે સાંભળ્યું છે કે ભૂતિયા અધિકારી ડિમોલેશન કરી ગયા? હું પહેલી વાર સાંભળવામાં આવ્યો કે ભૂતિયા ડિમોલિશન થઈ. શું લાગે છે તમને આમાં શું હોવું જોઈએ? જે પણ થાય બેસીને વાત કરીને ગરીબ લોકોને અન્યાય મળ્યું જોઈએ, એ લોકોને ઘર આપી દે તો સારું. બિલકુલ. એટલે આ હતા મોહસિનભાઈ ફ્રૂટવાળા, જેમણે પોતાનું મશીન ત્યાં આપ્યું હતું અને મશીન જે છે તે શ્રીરામ એજન્સીના માલિક તેજુ રાજપૂતને આપ્યું હતું. અને તેજુ રાજપૂત સુરત મહાનગરપાલિકાના જે ડિમોલેશન કરવાનું કામ હોય તેનું કોન્ટ્રાક્ટનું કામ કરી રહ્યા છે. અને આ સેન્ટ્રલ ઝોનના જ અધિકારીએ તેમને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. અને આજે સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ એવું કહે છે કે અમે આ ડિમોલેશન કરાવ્યું જ નથી, પરંતુ એક પછી એક એવા પુરાવા આ સમક્ષ અમે આપી રહ્યા છે કે આ ડિમોલેશન અધિકારીઓએ હાજરીમાં થયું હતું ને અધિકારીઓ દ્વારા જ થયું હતું, તેમ છતાં આ અધિકારીઓ માનવા તૈયાર થતા નથી. અને આજે ગરીબ જે લોકો જે છે તે રસ્તા પર આવીને રજડી રહ્યા છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. તો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ અને કેટલાક કોન્ટ્રાક્ટરો કે જેમને ફાયદો કરાવવા માટે આ ડિમોલેશન કરવામાં આવ્યું હોઈ શકે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે. અને હવે એ જેસીબી મોકલનારી તમામ વ્યક્તિ જેમની સાથે પણ વાતચીત કરી અને સાથે અધિકારીની જો વાત કરીએ, એન્જિનિયર કે જે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે કારણ કે સવાલોના ઘેરામાં આવ્યો, 100 થી વધારે લોકોને બેઘર કરનાર એ વ્યક્તિ, જ્યારે સવાલો એક બાદ એક ઉઠે છે ત્યારે હવે રજા પર ઉતરી ગયા છે.
અને સુરત મહાનગરપાલિકા ડિમોલેશનનો કોન્ટ્રાક્ટર જે તેજુ નામનો વ્યક્તિ એ ટીવી સ્ક્રીન પર આપ તેને જોઈ રહ્યા છો 3 દિવસ સુધી 3 જેટલા જેસીબી ભાડે લઈ અને ગરીબોના ઘર તોડ્યા હતા. તેજુ નામના કોન્ટ્રાક્ટરનું આ આખા કેસ આ ભૂતિયા ડિમોલેશનમાં નામ સામે આવ્યું છે. મશીનરી ભાડે આપનાર મોહસિન ફ્રૂટવાલાએ તેજુ કોન્ટ્રાક્ટરનું નામ આપ્યું છે કે જેણે ત્યાં ઉપસ્થિત રહી આ કાર્યવાહી હાથ ધરી છે. કંપનીએ શ્રીરામ કોન્ટ્રાક્ટરને જેસીબી મશીન ભાડે આપ્યા હતા. તેજુ નામનો આ વ્યક્તિ કોન્ટ્રાક્ટર કે જેનું નામ હવે આ મામલામાં ખુલ્યું છે.